નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ વારાણસી જતી ટ્રેનમાં ભૂખ્યા સંત સાથે બનેલી ઘટના પર। રેલવેના થર્ડ ક્લાસના ડબ્બામાં આજે કંઈક અલગ વાતાવરણ હતું। કોઈ પોતાના ગામ જઈ રહ્યું હતું, કોઈ રોજગાર માટે શહેર છોડી રહ્યા હતા, તો કોઈ પરિવાર સાથે તીર્થયાત્રાએ નીકળ્યા હતા। ડબ્બામાં લોકોની ભીડ હતી, ક્યારેક હાસ્યના અવાજો, ક્યારેક બાળકોના રડવાના સ્વર અને વચ્ચે વચ્ચે ટ્રેનના ધબકતા ચક્કાનો અવાજ। આ બધાની વચ્ચે એક ખૂણે શાંતિથી બેઠા હતા એક સંત। એ સંતનો ચહેરો અત્યંત શાંત હતો। સફેદ વસ્ત્ર, શરીર પરથી કોઈ વૈભવનો ચિહ્ન નહીં, હાથમાં ફાટેલી એક ઝોળી અને આંખોમાં એવી નિર્જન શાંતિ કે જાણે આ સંસાર સાથે કોઈ લેવા દેવા જ નથી। આ સંત ઘણા દૂરના પ્રાંતથી કાશી વારાણસી દર્શન કરવા નીકળ્યા હતા। માત્ર કાશી નહીં, ઉત્તર પ્રદેશના અનેક દેવસ્થાનોમાં જઈને ભગવાનના દર્શન કરવાનો તેમણે સંકલ્પ લીધો હતો। પણ આ યાત્રા એવી નથી જે જનરલ બોગીના સુખમાંથી ફરી થવાની હોય। 3 દિવસ, હા આખા 3 દિવસથી આ સંત સતત મુસાફરી કરી રહ્યા હતા અને આ 3 દિવસે એક પણ વખત જમવાનું તેને મળ્યું ન હતું। સંતનો નિયમ હતો કે બહારનું અન્ન કદી લેવું નહીં, જે ભગવાન દ્વારા મળે એ જ સ્વીકારવું। પહેલા દિવસે તેમને લાગ્યું કોઈના ઘરે પહોંચતા જમવાનું મળશે, બીજા દિવસે લાગ્યું કે કોઈ ભક્ત જરૂર ભોજન આપશે, પરંતુ ત્રીજા દિવસે ભૂખ હવે માત્ર શરીરમાં નહોતી, આત્મામાં ઘૂંસવા લાગી હતી। તોય સંતના હોઠો પર એક પણ ફરિયાદ નહોતી, અંતરમાં માત્ર એક જ ભાવ, ભગવાન જે કરે છે તે સારું જ કરે છે। દરેક નવા સ્ટેશન પર ટ્રેન ઊભી રહે, સંત ધીમેથી ઊભા થાય, બહાર ઉતરીને પાણી પી લે અને ફરી પોતાના સ્થાને પાછા બેઠા થઈ જાય। પાણી એ જ તેમના 3 દિવસનું અન્ન બની ગયું હતું। પણ આજે પરિસ્થિતિ બદલાવાની હતી। ટ્રેન એક નાનકડી અજાણી સ્ટેશન પર આવીને ઊભી રહી। ન સ્ટેશનનું નામ મોટું, ન ત્યાં ભીડ, ન સાની કેટલી। સંત હંમેશાની જેમ બહાર ઉતર્યા, પરંતુ તેની આજુબાજુ નજર ફેરવી, ક્યાંય પાણી નહોતું, નળ સૂકા, પ્લેટફોર્મ સૂનું, કોઈ મુસાફર નહીં। એ જાણે સંતના માથામાં એવો ચક્કર આવ્યો કે તેમણે થાંભલી પકડી લીધી। ભૂખ, તરસ અને 3 દિવસની થાકેલી મુસાફરી, પણ સંતના મનમાં ફરી એ જ વિચાર ઉગ્યો કે ભગવાન હજુ પણ મારી પરીક્ષા લઈ રહ્યા છે। તેઓ મજબૂત થયા, પાછા ટ્રેનમાં ચડવા લાગ્યા। એવામાં કોઈએ કહ્યું કે ભાઈ, આ સ્ટેશન પર ટ્રેન ઓછામાં ઓછી અડધો કલાક રોકાશે। સંત રોકાઈ ગયા। ટ્રેનમાં બેસી રહેવું શક્ય નહોતું, શરીર થાકી ગયું હતું। એથી તેઓ પ્લેટફોર્મ બહાર એક જૂના વૃક્ષ નીચે જઈને બેસી ગયા। તાજી હવા મળી, શરીરને થોડો આરામ મળ્યો, પણ પેટ એ તો હવે પણ ખાલી જ હતું। એ જ સમયે ડબ્બામાં તેમની બાજુમાં મુસાફરી કરતો એક વેપારી પણ બહાર આવ્યો। સારી વેશભૂષા, હાથમાં ટિફિન, ચહેરા પર આત્મસન્માન। તે વેપારી આવીને સંતની નજીક બેસી ગયો, પળભરમાં ટિફિન ખોલ્યું, ઘીનું સુગંધિત શાક, ગરમ રોટલી। સંતના નાકમાં સુગંધ ગઈ, પેટ એક ઝાટકો મારી ઉઠ્યો। તેઓ ચૂપચાપ બેઠા રહ્યા, પણ ભૂખ હવે સહનથી બહાર જઈ રહી હતી। છેલ્લે સંત ધીમેથી વેપારી તરફ જોયા, એક શબ્દ વગર, એક નમ્ર નજરે। એ નજર યાચના નહોતી, એ તો માનવતા પરની આશા હતી। સંત આગળ વધ્યા, માત્ર એક બટકો લેવા, પણ જે ક્ષણે સંત નજીક આવ્યા, વેપારીએ કડક અવાજે કહ્યું, એ દૂર રહે, આ મારું જમવાનું છે। અને એ ક્ષણે 3 દિવસની ભૂખ, અપમાન, માનવતા પરનો વિશ્વાસ, બધું એક સાથે તૂટ્યું। સંતના ચહેરાની શાંતિ કંપી ઉઠી। તેમણે હાથમાં થોડીક પાણીની અંજલિ લીધી, વેપારી ઉપર ફેંકવા માટે હાથ ઊંચો કર્યો, અને એ જ ક્ષણે સંતનો હાથ હવામાં ઊંચો હતો। પાણીએ ભરેલી અંજલિ કંપી રહી હતી, જાણે એ પાણી પણ સમજી ગયું હોય કે હવે કંઈક અશુભ થવાનું છે। પણ એ પહેલા જ વેપારીએ અચાનક શિર વાળી કે અરે થંભો, મને જરા જોશો નહીં? તમે મને જોવો, હું પણ ભગવાનને પાપી ભક્ત છું। સંત અટકી ગયા। આ વાક્ય, આ અવાજ, એમાં ગર્વ નહોતો, પણ ભય છુપાયેલો હતો। વેપારી ઊભો થયો, ટિફિન અડધું ખુલ્લું જ, તેના હાથ કાંપતા હતા, માથું ઝુકાવતા જ તેની આંખોમાંથી આંસુ પડ્યા।
માફ કરજો મહારાજ, તે ધીમેથી બોલ્યો. હું ભૂખ્યો નથી, પણ મારા પાપોની સજા લઈને ફરું છું. સંતનો હાથ ધીમે ધીમે નીચે આવી ગયું. અંજલીમાં રહેલું પાણી જમીન પર ટપક્યું અને એ ટપકતા પાણી સાથે સંતના ક્રોધની ધાર પણ ઓછી થઈ. સંત શાંત અવાજે બોલ્યા, પાપ, તું શું કહેવા માંગે છે? વેપારીએ ઊંડો શ્વાસ લીધો. શ્વાસની છાયામાં બેઠા મુસાફરોમાં શાંતિ છવાઈ ગઈ. ટ્રેનની સીટે દૂર ક્યાંક વાગી, પણ અહીં સમય થંભી ગયો હતો. વેપારી બોલવા લાગ્યો, હું પણ ક્યારેક તારી જેમ ભૂખ્યો હતો મહારાજ. એક સમય એવો હતો જ્યારે મારી પાસે ન રોટલી હતી ન સાંયડું. મારે રોજ લોકો પાસે હાથ ફેલાવવો પડતો હતો. વેપારીની આંખોમાં વર્ષો જૂનો દુઃખ જીવતું થયું. એક દિવસ હું એ જ રીતે એક વૃદ્ધ સંત પાસે ગયો હતો. તે પણ મારી જેમ 3 દિવસથી ભૂખ્યો હતો. વેપારીએ જમીન તરફ નજર કરી. મારી પાસે માત્ર એક જ રોટલી હતી, એ પણ કોઈએ દયા કરીને આપી હતી. થોડી ક્ષણ રોકાઈ ગયો. ઘસારા ભરત અવાજે બોલ્યો, એ સંતે મને વિનંતી કરી, પુત્ર, અડધો બટકો આપજે. સંતનું હૃદય કંપ્યું. પણ મહારાજ, હું સવારથી નીકળ્યો. મેં એને ધક્કો માર્યો અને કહ્યું, દૂર રહેજે, આ મારી છે. વેપારીની આંખોમાંથી વહેતા આંસુ વહેવા લાગ્યા. એ સંત ત્યારે બોલ્યા હતા કે પુત્ર, આજે મારી ભૂખ તું જુઓ છો, કાલે તારી આત્મા ભૂખી રહેશે. વેપારીએ માથું ઝુકાવી દીધું. એ દિવસથી મારી જિંદગી બદલાઈ ગઈ. 2 વર્ષ બાદ અચાનક ધંધો ઊભો થયો. પૈસા, ઇજ્જત બધુંય મને મળ્યું. તે કડવી રીતે હસ્યો. પણ મહારાજ, એ સુખમાં શાંતિ નહોતી. દરરોજ સપનામાં એ જ સંત દેખાતા. દરરોજ કોઈની ભૂખ્યા જોયા પછી એવું લાગતું કે હું ફરી પાપ કરી રહ્યો છું. આજે પણ. વેપારી સંત તરફ જોયું. આજે જ્યારે તમે મારી પાસે આવ્યા, એ દ્રશ્ય મારી સામે ઊભું થયું. તે ભાંગી પડ્યો. હું ફરી એ જ પાપ કરવા જતો હતો. માફ કરજો મહારાજ, મને માફ કરી દો. સંતની આંખોમાં પ્રકાશ. સંત ઊભા થયા. હવામાં શાંતિ ફરી વળી ગઈ. તેમણે ધીમેથી વેપારીનું ટિફિન લીધું, પણ ખાવા માટે નહીં. તેમણે ટિફિન બંધ કર્યું. તું અડધું નહીં, પૂર્ણ ભોજન કરજે. વેપારી હકોળી ખાતો રહ્યો. અને હું ઉપવાસ તોડવા આવ્યો નથી. સંતે શાંતિથી કહ્યું, હું તારી પરીક્ષા લેવા આવ્યો છું. સંત પોતાની જોડી ઉગાડીને બેઠા, આંખો બંધ કરી, માત્ર પાણીથી જ મંત્રોચ્ચાર કર્યા. અને એ ક્ષણે એમ વેપારીના હૃદયમાં એવું લાગ્યું કે કોઈ બોજ હળવો થઈ ગયું. સંત હજી પણ ભૂખ્યા હતા. ટ્રેન હજી પણ ઊભી હતી અને ભગવાનની પરીક્ષા હજી પૂર્ણ થઈ નહોતી. ક્યાંક દૂરથી એક બાળકીનો અવાજ સંભળાયો, બાબા, તમે જમશો નહીં. અને એ જ અવાજ સાથે એક એવું રહસ્ય ખુલવાનું હતું જે સંત અને વેપારી બંનેની કિસ્મત બદલી નાખશે. બાબા, તમે જમશો નહીં. એ નાનકડો અવાજ સંભળાતા જ બંને સંત અને વેપારી એક સાથે ચોંકી પડ્યા. વૃક્ષની બીજી બાજુથી એક લગભગ 8 વર્ષની બાળકી દેખાય. મેલા કપડાં, પગમાં સંપલ વગર, પણ આંખોમાં અદ્ભુત નિર્દોષતા. તે પોતાના નાનકડા હાથમાં જૂનું પાંદડું વાળેલું પકડીને ઊભી હતી. પાંદડામાં કકડી ગયેલી 2 સૂકી રોટલી હતી. સંત ઊભા થયા. તે બાળકી તરફ જોયું અને એ ક્ષણે તેમની આંખોમાં વીજળી જેવી ઓળખ ઝળહળી બેઠી. તું કોણ? સંતે નરમ અવાજે પૂછ્યું. બાળકી ધીમેથી બોલી કે મારી અંબા બીમાર છે, એટલે કે મારી અમ્મા બીમાર છે, તે અહીંયા પડેલી છે. તે વૃક્ષ પાછળ તરફ ઇશારો કર્યો. હું આજુબાજુ ભીખ માંગી રહી હતી. આ 2 રોટલા મળ્યા. અંબા એક જ ખાશે, એક તમે ખાઈ લેજો. વેપારીનો શ્વાસ અટકી ગયો. જે સંત 3 દિવસથી ભૂખ્યા હતા, જેને તેણે થોડી વારમાં પહેલા ધક્કો માર્યો હતો, એ સંત પાસે હવે કોઈ બાળકી પોતાનો ભાગ આપી રહી હતી. માતાની આંખોમાં મૌન પીડા. વૃક્ષ પાછળ એક યુવતી બેઠેલી હતી. તેનું શરીર છે નબળું, આંખોમાં થાક અને ગોદમાં એક નાનું બાળક. એ સ્ત્રી ઊભી થવાનો પ્રયાસ કર્યો, પરંતુ પડી ગઈ. માં, બાળકીએ દોટ લગાવી. સંત તરત આગળ વધ્યા. તેમણે સ્ત્રીની નાડી જોઈ. તરસ, ભૂખ, બીમારી બધું જ એક સાથે. વેપારી સ્તબ્ધ હતો. ટિફિન હજુ તેની પાસે જ હતું, હાથમાં ભોજન અને સામે ભૂખથી મરતી. સંત ધીમે બોલ્યા, આજ ભગવાન સામે ઊભા છે. વેપારીએ કશું ન કહ્યું. તેના હાથ આપમેળે ટિફિન ખોલી ગયા. દાન જે જીવન બદલી દે.
વેપારીએ પહેલો બટકો પોતે નહોતો ખાધો, તે સ્ત્રીને આપ્યો, બીજો બટકો બાળકીને, ત્રીજો પોતાની આંખોમાંથી વહી રહેલા આંસુઓ સાથે સંત સામે મૂક્યો. આજે હું પહેલીવાર સાસુ ભોજન કરાવું છું. મહારાજ, સંતે ટિફિન બંધ કર્યા. નહીં, આ ભોજન તું નથી આપતો. તેમણે બાળકીને હાથ રાખ્યો. ભગવાન પોતાના હાથોથી આપે છે. બાળકી હસી પડી. તે હાસ્યમાં એવી શાંતિ હતી કે લાગ્યું કે જાણે આખું સ્ટેશન આશીર્વાદમાં નહાઈ ગયું. એ ક્ષણે અજીબ ઘટના બની. જે સ્ટેશન પર પાણી પણ ન મળતું, તેના ખૂણે આવેલા નળમાંથી અચાનક પાણી ટપકવા લાગ્યું. એક બાદ એક મુસાફરો ચોંકી ગયા. અરે, અહીં પાણી! સ્ત્રીને પાણી મળ્યું. બાળક પીવા લાગ્યું. અને સંતે પહેલીવાર 3 દિવસ પછી માત્ર 2 ઘૂંટ પાણી પીધું. આંખ બંધ કરીને કહ્યું કે પરીક્ષા પૂર્ણ થઈ રહી છે. વેપારીના શરીરમાં સળવાટ અહેસાસ થયો. સંત બાળકીને બોલાવ્યા. બેટી, તમે વ્યસ્ત સમય આવી કેમ? આવા સમય આવી કેમ અહીંયા? બાળકી નિર્દોષ રીતે બોલી. બાબાએ સપનામાં કહ્યું, જ્યાં એક બાબાને ભૂખ લાગી છે ત્યાં તું જા. વેપારીના પગ કંપી ગયા. બાબા કોણ? બાળકી તેની તરફ જોઈ હસી. જે વૃક્ષ નીચે બેઠા છે. પરંતુ સંત ત્યાં નહોતા. ખાલી વૃક્ષ અને ખુલ્લી આંખો. વેપારી છે એ પાછળ ફરીને જોયું. વૃક્ષ નીચે હવે કોઈ નહોતું. સંતની ઝોળી, વસ્ત્ર બધું અદૃશ્ય. માત્ર જમીન પર ભીનું સ્થાન હતું, જ્યાં તેમણે પાણીથી મંત્રોચ્ચાર કર્યો હતો. વેપારીની આંખોમાં ભય અને ભક્તિ એક સાથે આવી. એ સંત માણસ નહોતા. પાછળથી કોઈ વૃદ્ધ મુસાફરે કહ્યું, આ સ્થળ કહેવાય છે ને, જે સાચી પરીક્ષા પાર કરે તેને ભગવાન પોતાના રૂપમાં દેખાય. વેપારી જમીન પર બેસી પડ્યો. આંસુ વહેતા રહ્યા. સ્ટેશન પર હવે અજીબ શાંતિ હતી. થોડા સમય પહેલા જે જગ્યા પર ભૂખ, તરસ અને અપમાન હતું, આજે ત્યાં માત્ર મૌન અને ભક્તિ બસી હતી. વેપારી જમીન પર બેસી પડ્યો હતો, માથું હાથમાં દબાવેલું. આંસુ ટકતા નહોતા. એણે જીવનમાં ઘણીવાર મંદિર જોયા હતા, ઘણા વખત ભગવાનને માન્યા હતા, પણ આજે ભગવાન તેને જીવતા અનુભવાયા હતા. ટ્રેનની સીટી વાગી. ડબ્બામાં ચડવાનો સમય આવી ગયો. વેપારી ઊભો થયો. ધીમે પગલાએ ડબ્બાની તરફ ગયો, પણ અંદર જઈને પોતાના સ્થાન પર બેઠો નહોતો. તે પાછો ઉતરી ગયો. તે વૃક્ષ પાસે આવ્યો, જ્યાં સંત બેઠા હતા. ત્યાં જમીન સ્પર્શ કરી. હે પ્રભુ, આજે તું સંત બનીને આવ્યો, પણ હું ઓળખી ન શક્યો. જીવન બદલાવાનો સંકલ્પ. વેપારી ઊભો થયો. એનું પર્સ ખોલ્યો. એમાં રહેલા બધા પૈસા એકઠા કર્યા. તે બાળકીને બોલાવી. બેટી, આ તું રાખ. બાળકી તો ડરી ગઈ. અમારે વધારે નથી જોઈએ બાબા, વેપારી કંપતી અવાજે કહ્યું. આ હવે મારું નથી, આ મારું પ્રાયશ્ચિત છે. તે સ્ત્રીના પગે પડી ગયો. માતા, આજે તમે મને જન્મ આપ્યો છે. સ્ત્રીની આંખોમાં આશ્ચર્ય અને આશીર્વાદ એક સાથે હતા. જેમ જ ટ્રેન ફરી ચાલવા લાગી, વેપારીને અંદરથી એક અવાજ સંભળાયો. પરીક્ષા તું નહીં, પરીક્ષા તું નહીં, માનવતાએ પાર કરી છે. ટ્રેન છે એ ધીમે ધીમે આગળ વધતી ગઈ. વેપારીની આંખો સામે એ જ સંત ફરી દેખાયા. શ્વેત તેજ, શાંત મુખ. પણ હવે તેઓ બોલ્યા નહીં, માત્ર હાથ ઊંચો કરીને આશીર્વાદ આપ્યો. અને ધીમે ધીમે એ તેજ આકાશમાં વિલીન થઈ ગયું. વેપારી ઊભો રહી ગયો. વર્ષો બાદ આજ એ જ વેપારી હવે વૃદ્ધ થઈ ગયો હતો, પણ તેના ધંધા કરતાં મોટું એક કામ કરે છે. તે દરેક સ્ટેશન પર ભૂખ્યા માટે ભોજનની વ્યવસ્થા કરે છે. લોકો પૂછે છે કે આ બધું કેમ? તો તે હસીને કહે છે કે એક દિવસ ભગવાન મને મળ્યા હતા. તે ભૂખ્યા હતા. ભગવાન મંદિર નથી મળતા. ક્યારેક તે ભૂખ્યા સંત, ક્યારેક નાની બાળકી અને ક્યારેક આપણી સામે ઊભેલા માણસ બનીને આવે છે. જ્યારે પણ કોઈ મદદ માંગી સામે ઊભો થાય, યાદ રાખજો, એ તમારી પરીક્ષા હોઈ શકે. કેમ કે ભગવાન પૂછતા નથી કે તમે કેટલું કમાયા, તેઓ પૂછે છે જરૂર વખતે કેટલું આપ્યું. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે. તેમાં આવતા તમામ પાત્રો, દ્રશ્યો, દરેક વસ્તુ કાલ્પનિક છે. આવા જ નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.
થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આપ સૌનો આભાર. થેન્ક યુ. ફરી વખત આપ સૌનો આભાર. થેન્ક યુ.